સુરતમાં કાયદો વ્યવસ્થા પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા છે, ત્યારે રામનગર ખાતે ગેરેજનું કામ કરતા યુવાનની રાત્રિના સમયે હત્યા કરાતા દોડતી થયેલી રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ કિશોર સહિત 2 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. તો સિગરેટ પીવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. સુરતમાં રોજેરોજ હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો હોય, જેને લઈ કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે ગેરેજનું કામ કરતા 33 વર્ષીય અમર ઉર્ફે કાલુની હત્યા કરાતા રાંદેર પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ ત્વરિત તપાસ હાથ ધરી રાંદેર પોલીસે અમર કાલુની હત્યા કરી ભાગી છૂટેલા કિશોર સહિત 2 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. તો અમર કાલુની હત્યા તેના મિત્ર એવા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે સિગારેટ પીવા જેવી બાબતે થયેલા ઝઘડામાં કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો હત્યારા કિશોર સાથે તેઓનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ સાથે હોઈ રાંદેર પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ, જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની વિવિધ ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયેલ. ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવેલી, જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલો, જેનું મન દુઃખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે એક ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે, એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળેલો. અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરેલી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે. તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે. અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ, જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે, અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સર, મૃતક શું કરે છે અને આરોપી શું કરે છે? મૃતકને રાંદેર વિસ્તારમાં 2-વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી. અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે.